હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે શાસ્ત્રોક વિધિથી વૈદિક મંત્રોચ્ચારથી આપણે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરીએ છીએ અને બ્રાહ્મણો ઘણા બધા જબરજસ્ત લોકો બોલતા હોય છે અને પૂરી વિધિ કરીને પછી લગ્નના તાંતણે બંધાતા હોઈએ છીએ અને અગ્નિની સાક્ષીએ આપણે સોગંદ લેતા હોઈએ છીએ કે અમે હવે પછી ભેગા રહીશું અને ગમે તેવા સંજોગોમાં પણ એકબીજાની સાથે રહીશું ને છૂટા પડીશું નહીં. અને પછી એક દિવસ એવો આવે છે જ્યારે છૂટા પડવાનો ટાઈમ થાય છે ત્યારે કોઈને કંઈ પૂછતું પણ નથી અને છૂટા પડી જાય છે. તો આ અગ્નિની સાક્ષીએ જે ફેરા ફર્યા હતા તે અગ્નિજીનું શું? કમસે કમ અગ્નિજીને તો પૂછવું જ જોઈએ. અને લગ્ન વખતે આટલો બધો ઠઠારો, શ્લોકો બોલવાના અને ફેરા ફરવાના અને સાક્ષી રાખવાના અને છૂટા પડતી વખતે કોઈ સાક્ષીને પણ નહીં પૂછવાનું કે એક પણ મંત્ર પણ નહીં બોલવાનો ને અચાનક જ ખાનગીમાં જ છૂટા પડી જવાનું. આ થોડોક વિચારવા લાયક મુદ્દો છે ભાઈ.